સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુદેવ. જય ગુરુદેવ. હા, કપાઈ જાય છે. હા, હા. એ બધું પ્રોબ્લેમ હોય છે, અહીંયા હોય કઈ. હવે તમારે વીરજા જોઉં છું ને. હા, વીરજામાં બહુ સરસ સમજાવો છો. એમ? હા, બહુ સરસ. મને તો એટલું બધું આત્મજ્ઞાન થઈ ગયું છે કે એની કોઈ સીમા નહીં એમ. પછી અત્યારે મારા વહુ ને મેં કીધું, હું અહીંયા બાવળા રહું છું. અમે બાવળા રહી છીએ, શ્રી ભાવનગર જિલ્લાના છીએ. મેં કીધું મને આ ચંદુ બાપાનો નંબર કાઢી દે ને, મારે ચંદુ બાપા હારે વાત કરવી તો. અત્યારે એને નંબર કાઢી દીધો અને આ સવારની વીડિયા જોતી હતી. એમાં એમ કે છે કે ગુરુ નથી, હું પણ નથી, એવું મૂકીને વિડીયો મૂક્યો છે. શું? ગુરુ 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 નથી ને હું પણ નથી. એવો વિડીયો મૂક્યો, એ અત્યારે મેં જોયો. તો ઈ કેમ એમ ચંદુભાઈ? એટલે એક એવી અવસ્થા છે ત્યાં ગુરુ પણ નથી અને શિષ્ય પણ નથી. બરાબર? અને એ અવસ્થાનો તમે પણ 24 કલાકમાં એક વખત એનો અનુભવ ઓછામાં ઓછો કરો છો, પણ તમને ખ્યાલ નથી. બરાબર? હવે એ અવસ્થા જે છે એ અવસ્થા પાછી જાગૃતિમાં રહેવી જોઈએ. બરાબર? જે તમે સુષુપ્તિ અવસ્થા, જે આપણે ખરેખર નિંદ્રામાં હોઈએ, સુષુપ્તિમાં. બરાબર? અવસ્થા 4 છે: જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરિયા. બરાબર? તો જે સુષુપ્તિ અવસ્થા છે, સુષુપ્તિ અવસ્થામાં કોઈ વસ્તુ છે જ નહીં. ત્યારે જાગૃતિમાં તમે છો, તમને ખબર છે. બરોબર? તમારે દીકરા હોય તમને ખબર છે, દીકરી હોય ખબર છે, તમારે ઘર કેટલા ઘર છે એ ખબર છે, તમને જમીન કેટલી છે તમારે એ ખબર છે. એ બધું છે. પછી જયારે સુષુપ્તિમાં જાઓ ત્યારે કઈ હોય છે? ન હોય. ખરેખરી ગાઢ નિંદ્રા. સ્વપ્ન અવસ્થામાં તો તમે હોવ છો, તમારી હાજરી હોય છે, કારણ કે તમે જોવો છો. બરાબર? સુષુપ્તિમાં તમે સુવો જ નહીં. થાય છે એવો અનુભવ? બરાબર છે. તો ત્યાં પછી હોય તમે જ ન હો તો ગુરુ હોય, ગુરુ કે શિષ્ય હોય? હે? ન હોય. સાચી વાત છે. બરાબર? હવે ઈ જે અવસ્થા છે ને, ઈ અવસ્થામાં જાગૃતિમાં એ અવસ્થા રહેવી જોઈએ. બરાબર. સમજાણું? બરાબર. દેખાવા છતાં પણ, હોવા છતાં પણ. કેમ કે તો કે ઘણા બધા વિડીયોમાં કહી દીધું છે, પણ હવે એને લક્ષીને વાત આવતી હોય એટલે ઓલી રિપીટ મારે કરવું પડે. કારણ કે તમે રોડે નીકળ્યા હો, બરોબર, અને કોઈનો એક્સિડન્ટ થયું હોય, બરોબર, તો તમે ઉભા રહ્યો. તમારો વિડીયો મેં આખો સાંભળી લીધો. તો એમાંથી સમજણ આવે કે ન આવે? એમાંથી ઘણી આવી ને, લાટ આવી. અને બીજું કે હું લગભગ 1.5 મહિનાથી તમારા વિડીયો જોઉં છું, અને મને એટલી બધી લાગી ગઈ ને કે કોઈ એની સીમા નહીં થાય. મારી 62 વર્ષની ઉંમર છે અત્યારે, અને હું રામાનંદી મહારાજ છું. અને મને એટલી બધી લાગી ગઈ ને, એટલે મારે તો નાનપણથી જ છે ભજન. પણ તમારે તો હવે તમે મૂળમાં જ છો. એટલે ભજન એટલું બધું લાગી ગયું ને, હતું જ તે, પણ આ એટલું બધું સમજાતું નથી મને. સરળતાથી સાંભળો ચંદુભાઈ, મને એટલું સરળ લાગ્યું કે કોઈ એની સીમા નહીં. મને અત્યાર સુધી સરળ નહોતું લાગતું, અને આ મને એટલું બધું સરળ લાગ્યું કે કોઈ એની સીમા નહીં. 3 વાગે ને ભાઈ, હું જો ખોટું નથી બોલતી,
મને હું અત્યારમાં ભગવાનનું મને ભજન જ છે મારા મોઢામાં. 3 વાગે ને ત્યાં મારી આંખ ખુલી જાય, ક્યારેક 2:30 વાગે ખુલી જાય, ક્યારેક 3:30 ખુલી જાય, ક્યારેક 4 વાગે ખુલી જાય. અને મને એમ જ થાય હું ત્યાં સુધી એક ધારી ભજન માં બેહું. તમે એમ કીધું ને આ જીભ રાખીને બેસવાનું, આવી રીતે બેસવાનું, આવી રીતે ગળું અડાડીને બેસવાનું, એ બધું ઓલું કરું છું હું. અને એ રીતનું કરું છું ને મને એટલા ઓલા ચમત્કાર ભગવાન ના થાય છે કે કોઈ એની સીમા નહીં. અને બીજું કે આજથી 20 દિવસ પહેલા એ વિડીયો સાંભળતી મને ઊંઘ આવી ગયું. તમે એવું કીધું હતું એક વિડીયામાં કે તમારે સીધા હોવાનું અને સીધા લાંબા પગ, લાંબા હાથ અને ભજન ચાલુ રાખવાનું, શ્વાસે શ્વાસ. તો ઈ ચાલુ રાખ્યું અને પછી મને એટલી આમ હું ગાઢ નિંદ્રામાં વહી ગયો ને એવું મને થયું. અને પછી ડાબા પડખેથી એટલો ધડાકો થયો કે કોઈ એની સીમા નહીં. હું જાગી ગઈ. જાગીને જોઉં ને કે કાંઈ નહીં. હું તો રસોડામાં ગઈ, બહાર જોયું, અહીંયા અંદર રૂમમાં હું સૂતી હતી ત્યાં જોયું, કોઈ વસ્તુ આ ધડાકો થયો એ મને ખબર નહીં. એ મારા ડાબા પડખેથી જ થયો ધડાકો, મગજમાંથી. એટલો બધો ધડાકો થયો ભાઈ, હું જાગીને બી ગઈ. મને આવું કેમ થયું મારે તમને કીધું નું પૂછવું હતું. એટલે આજ મેં વહુ ને કીધું, મેં કીધું મને આમાંથી નંબર કાઢી દે, મારે ચંદુ બાપા એ વાત કરી. તો ઈ ધડાકો શેનો મેં સાંભળ્યો? આ તો આવી બધી જે છે ને પરમાત્માની રચના છે, બરોબર. એને જેને ધડાકો સાંભળ્યો ને એ ધડાકા ઉપર નહીં જવાનું, એની કોઈ ચિંતા નહીં કરવાની. પણ જેને ધડાકો સાંભળ્યો છે, સાંભળનાર જે છે ને, બસ એને લક્ષ્યમાં રાખવાનું છે તમારે. એ તમે પોતે છો. સમજાણું? કીધું મને એટલે સંશય રહેતો હતો કે આ ધડાકો મેં બધું કીધું. જે કઈ જગતમાં જે કઈ થઈ રહ્યું છે, બરોબર. અને ચંદુ બાપા પછી મને એટલું બધું આમ ભગવાન ઉપર ઓલું થઈ ગયું ને, એવી હું તો કેટલી ઘડી રોઈ હોય કેટલી ઘડી રોઈ. મેં કીધું ભગવાન મને આવું કેમ થઈ ગયું? એને મેં એવું કીધું છે, હવે જે કઈ જે થઈ રહ્યું છે ને એને બસ જોયા કરવાનું, બરોબર. એની કોઈ ચિંતા નહીં કરવાની. સારું થાય તો અરખાવાનું નહીં, બરોબર. કોઈ પણ નબળું કોઈ પણ થાય તો એનેથી ડરવાનું નથી. બસ જોયા કરવાનું. જે કઈ જે થઈ રહ્યું છે જનક રાજાની ઘોડે. જનક રાજા દેશ હતા, એ વિદેશી કેમ કેવાના? વિદેહી. એને વિદેહી કહેવાય. એટલે તમે જો તમને અત્યારે ખ્યાલ હોય ને, તમારું જે કઈ નામ હોય એ ખ્યાલ હોય ને કે આ શરીર ચંદુભાઈ હારે વાતો કરે છે, તો તમે દેહ થી પર છો. તો તમને એ ખ્યાલ ન હોય તો તમે દેહમાં છો, તમને ખબર નથી. બરાબર છે. બરોબર. એટલે જે કઈ જગતમાં જે થઈ રહ્યું છે, સંભળાઈ રહ્યું છે, એને સાંભળવાનું. જે કઈ બોલાય જરૂરી હોય એ બોલી નાખવાનું, પછી એને જોયા કરવાનું છે. બીજું કોઈ વસ્તુ ઓલી છે નહીં. અને આંખ વીચું, ઈશ્વર નું સ્મરણ કરતા કરતા જ આંખ વીચું. અને મને છે ને ચંદુભાઈ આમી જોત દેખાય, જોત. પણ હું શું કઉ તમને, એને જોયા કરવાનું. જે દેખાય ને જોયા કરવાનું. જે દેખાય છે ને, કેટલા દિવસથી હું જોત ભાવું છું, કેટલાય સમયથી 15-20 દિવસથી એ ધડકો થયો ને પછી હું જોત ભાવું. પણ એ જ્યોત હું એમ તમને કહું છું, એને જોયા કરવાનું. જ્યોત સાચી નથી, પણ એને જોનાર છે ને ઈ સાચો છે. સમજાણું કે નહીં? જ્યોત સાચી નથી. જ્યોત હજી દેખાતી બંધ થઈ જાય છે, અગાઉ હતી નહીં. બરાબર. જ્યોત ની પેલા જે તમે હતા, જ્યોત ને જોવો છો એ તમે છો. જ્યોત હજી દેખાતી બંધ થઈ જાય, બરોબર. પણ એને જોનાર જે છે ને એ તમે છો. એ તમારા સાક્ષીમાં રહેવું જોઈએ, તમારી બોલીમાં.
બાકી જે કઈ થઈ રહ્યું છે એને જોયા કરવાનું મુક્ત બનીને. અને આ જે ગુરુએ ભજન આપ્યું છે ઈ ચાલુ રાખવાનું કે પછી આ શ્વાસોશ્વાસ ચાલુ? નહીં જો રે ને ત્યાં સુધી રાખવાનું, એની મેળે છૂટી જાય તો છોડી દેવાનું. બરોબર? એની મેળે છૂટી જાય તો એ છોડી દેવાનું. પછી તમે સતત જોયા કરો ને તો ભજનની કઈ જરૂર નથી. ભજન શું કામ છે કે મુક્ત બનીને તમે જોવાની ઓલી તમને થઈ જાય, તમે પોતે તમારી તમને જાણ થઈ જાય અને સતત તમે જોયા જ કરો જગતને, જે કઈ થઈ રહ્યું છે, તમારું શરીર જે કઈ કાર્ય કરી રહ્યું છે એને તમે જો સતત જોયા કરતા હોય, સતત તમારા ધ્યાનમાં એ રહેતું હોય તો પછી કોઈ ભજનની જરૂર નથી. થાય તો કરવાનું. અને જે કઈ સંશય રહેશે મને ચંદુભાઈ, મને સંશય રહેશે કે ભજન તો સારું, ભજન કર્યા વગર ના તો તરીએ કેમ? એટલે ભજન તો હોવું પડે. તો છેલ્લે તરી ગયા પછી ની હું વાત કરું છું. હું તરી ગયા પછી ની વાત કરું. બરોબર છે. એ પણ મેં કીધું છે કે તમે સામે કાંઠે જવા માટે તમારે નદીની ઓલી ઓડીની જરૂર પડે, નાવની જરૂર પડે. સામે કાંઠો આવી ગયો પછી તમે નાવમાંથી ઉતરો જ નહીં તો કાંઠે ક્યાંથી જવાના છો તમે? બરાબર છે, સાચું છે. તો જે નાવ છે ને, જે ગુરુ મંત્ર છે ને એ નાવ છે. ગુરુએ જે ગુરુ મંત્ર આપ્યો છે ને એ નાવ છે, એ તરવા માટેનો છે. સમજાણું? કાંઠો ગુરુ મંત્ર કાંઠો નથી. ગુરુ મંત્ર જે છે ને એ નાવ છે. પછી જેમ નાવ જે છૂટી જાય ને એમ પછી ગુરુ મંત્ર છૂટી જાય. બરોબર? તમે મેં જે કીધું તમને હમણાં કે ભાઈ જ્યાં ગુરુ નથી શિષ્ય નથી, એટલે એ તમારી અવસ્થા આવી જાય, એ તમારી સમજણ આવી જાય. બરોબર? પછી ત્યાં મંત્ર નથી ને ગુરુ નથી ને શિષ્ય નથી. એ અવસ્થા, અને એ અવસ્થા જીવો તો સુખ દુઃખ નહીં થાય. બરાબર. એ અવસ્થા એ તમે જીવશો, અવસ્થાનો ખ્યાલ આવી જશે, પછી સુખ દુઃખ નહીં થાય તમને. એ અવસ્થા તો ચંદુ બાપુ તમને વાત કરું, મારે છોકરો 2 વર્ષનો હતો ને એના પપ્પા ગુજરી ગયા ને મેં ભજન ઉપાડ્યું. એ ત્યારની મને ઈ આવી ગઈ છે. ત્યારની. અને અત્યારે મારો દીકરો જો એન્જિનિયર છે. અમે આ એક મકાન લીધું, અત્યારે બીજું મકાન લીધું. કાલે મારે કુંભખડો મૂકવાનો છે. છોકરાને પગાર બગારે હારો છે, એને ઘરે ભગવાનને દીકરો દઈ દીધો. મારે બધી રીતે સુખ શાંતિ છે. ખૂબ દયા છે ભગવાનની. કાલે રામનવમી છે ને? કાલે રામનવમી છે ને કાલે અમારે કુંભખડો મૂકવાનો છે ને 2-5 દી ત્યાં રહેવા આવી જવાનું. અને બા આજે હું જે બોલું છું ને તમને જે કઈ માર્ગદર્શન મળ્યું હોય આનંદ? કેટલું માર્ગદર્શન ચંદુભાઈ! આવું તો ક્યાંય 62 વર્ષની ઉંમર થઈ મેં આવો સત્સંગ જ ક્યાંય નથી સાંભળ્યો. હવે સાંભળો તો ખરા. અને ઈ જે છે ને ઈ હું મોટો રામાનંદી હારે થયેલો છું. અને મારા બાપાનું જીવન રામાનંદી હારે જ ગયેલું છે. એટલે આ જે છે ને એ તમારું ને તમારું છે. અમારું કઈ છે નહીં. તમારી પાસેથી લઈને તમને આપ્યું છે. આપ્યું એટલે આપ્યું આપવા વાળું આપ્યું. આ ગુરુ કરતા શિષ્ય વધે એ કઈ ખોટું થોડું છે? સાચું છે, સાચું છે. અને નો જ્ઞાન આવતું હોય એ નહીં આવે. એટલું સરસ તમે સરળતાથી સમજાવો ને એટલે આમ મનમાં પેસી ગયું હાવ. પણ એ તો હું કઉ છું ઓલું કાળિયા પાસે ધોળિયો બાંધે વાન નો આવે પણ હાન આવે. હાન તમારી જ છે, અમારી કઈ છે જ નહીં. ભગવાનની દયા બાપા. અને એક કહું રામાનંદી બરાબર છે. બરાબર. અને મારી ઉપર જો કૃપા હોય ને તો લગભગ આ ત્રણે સાધુ હારે હું બેઠેલો છું. બરાબર છે. કારણ કે રામાનંદી હારે થી સંજોગો અનુસાર છૂટા પડ્યા હોય તો કઈક અતિથ ભેગા થઈ જાય. પણ તમે એટલે પહોંચ્યા છો, સમજ્યા ચંદુભાઈ? તમે એટલે પહોંચ્યા છો. અને ગુરુ ને શિષ્ય વધે. બરોબર છે, સાચી વાત.
એવું છે. બહુ ખૂબ સરસ આશીર્વાદ સાહેબ. છે, સાધુ સંતોના આશીર્વાદ ખૂબ છે. આશીર્વાદ ના છે અને સાચું તો આ જ છે ને, છેલ્લે તો બધું મૂકીને વયું જવાનું છે. હા આ જ સાચી લાઈન છે ને. હા હા હા. આ તો બધું મારું ને તારું કર્યા વિના છૂટક્યો નથી, નકર આ તો બધું મિથ્યા છે, આ સપનું છે. પણ આપણને એ તો ખબર જ છે કે આપણે આ સપનું જ જોઈ રહ્યા છીએ. હા 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 હા. બરાબર છે. આમાંથી પાર થવાનું છે. બરાબર. હા હા. સારું ભાઈ, બહુ મજા આવી, બહુ સરસ વાત કરી. અને આખા દીમાં કેટલાય વિડિયા જો સાંજે ઊંઘી જાવ ને ત્યાં સુધી તમારા વિડિયા જોયા કરું. હા હા હા. અને મને બહુ જ આમાં તાલાવેલી એટલી બધી લાગી ગઈ ને કે હું જરીકે આગી નથી એનથી. મને એમ થાય કે મારી પાસે જ ઊભો છે. પણ બસ એ જ સાચું છે. બસ એટલું મને ઈશ્વર ઉપર ઓલું થઈ ગયું છે. નહીં, આપણે એની અંદર છે અને એ આપણી અંદર છે. હા 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 હા, સાચું. એમાં ખોટું જરાય સમજાય ને તો એક વાળવા છેટો નથી. માથાનો જે વાળ આવે ને, હા 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 હા, જે જાડાઈ આવે ને, હા હા, એટલો છેટો નથી. નથી નથી. હાવ સાચું છે. હાવ બિલકુલ સાચું છે. જરાય ખોટું નથી. હા હા હા. બરાબર. બહુ સરસ. કાલે રામનવમી છે. હા હા, કાલે રામ. આજે જય સિયારામ કરશું. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.